મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ. આ કોનો ફોન વાગે છે? આ ભીમજી હવારમાં ફોન કરે છે, મારી પ્રાર્થના પણ પૂરી નથી કરવા દેતો. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ કુંડરીકાક્ષ મંગલાય તનોરી. આ પાછો કોનો ફોન આવ્યો? એ આ કાનજી હવારમાં હું કામ ફોન કરે છે તમને ખબર છે? કારણ કે એ વ્યાજ માટે પૈસા લેવા માંગે છે, એના માટે પણ પહેલાં તો હું મારી પ્રાર્થના પૂરી કરી લઈશ. હે વિષ્ણુ ભગવાન, હું તો તમને રોજ યાદ કરું છું અને તો તમે તો વિશ્વના પાલનહાર છો. પણ તમને એક વાત કહું, તમારા ધર્મપત્ની શ્રી લક્ષ્મીજીને કહેજો ને કે મારા ઉપર ધન વૃદ્ધિ કરે. આ ભીમજી, કાનજી, મેઘજી, સૌજી આ બધા હવારમાં ફોન કરે, આ વ્યાજના પૈસા હાટું ફોન કરે. કોકને 5 લાખ જોતા, કોકને 10 લાખ જોતા, કોકને 15 લાખ જોતા. અરે 8%, 10%, 2% હું આપી દઉં. આપણે તો વ્યાજનું મુદલ છે, આપણા ખીચામાં જ છે. પણ હું આ વ્યાજ વટાનો ધંધો તો ઘણા વર્ષોથી કરું છું. એ મને દુનિયાએ ઘણા બધા નામ આપેલા, ખોબલે ને ખોબલે. કોઈએ કીધું વ્યાજખોર છે સાલો, કોઈએ કીધું કે મનીઓ છે. મારું નામ છે મંજી મકોડ. હું 4 છોકરાનો બાપ છું અને 4 છોકરાનો બાપ છું અને 4 છોકરાનો બાપ છું 4 છોકરાનો બાપ છું. અને આ વ્યાજ વટાનો જે ધંધો કરું છું ને એમાં મારા એકેય છોકરાને ખબર નથી. જો ખબર પડે ને તો હું તો ઠન ગોપાલ થઈ જાઉં. એટલે આ બે ખડકી મૂકીને મારા એક માસ્ટર રહેશ ને એને બધો લેખા જોખા આપેલો છે. કેટલા આપ્યા છે ને એ લખેલા છે, પણ કોને આપ્યા છે ને એ નથી લખેલા. હું 4 ચોપડી પાસ, મને કાંઈ વાંચતા લખતા આવડે નહીં. એટલે એ માસ્તરને ખબર. પણ કુદરતની જે ક્રૂરતા કેવી, એ માસ્તર છે 2 મહિના પહેલાં જ એક્સપાયર થઈ ગયા. એ 2 મહિના પહેલાં એક્સપાયર થઈ ગયા, એને બધી ખબર કે કોને આપેલા, મને તો કાંઈ ખબર નહીં. અને આ મારા જીવનમાં બહુ મોટી મુશ્કેલી આવી ગઈ, સમસ્યાઓનું વાવાઝોડું આવી ગયું. પછી આ સમાચાર સાંભળી અને મને હાર્ટ એટેક આવી ગયો. પણ હું રહ્યો ખેડૂત પુત્ર. એ તમે ગામને પાદર જોવો ને, આ સાઈડના પાદરમાં જો ને, પાદરે ઊભા રહો ને તો જ્યાં સુધી તમારે આંખ જાય ને, નજર જાય ને ત્યાં સુધીની જમીન મારી છે. આ સાઈડના પાદરમાં જો ઊભા રહો ને, જ્યાં સુધી આંખ જાય ને ત્યાં સુધી જમીન મારી છે. એ બધા પાકને જોઈ અને મને થોડીક તાઢક વળી કે હવે ઉપરવાળો તો દેર છે, અંધેર નથી, કંઈક તો મારા માટે કરશે. આમ પૈસા ગયા તો આમ તો આવી જ જવાના છે. પણ ખરેખર કુદરત વાળો તો છે. આ મારા ખરિયામાં પાણી ફેરવે છે. એ જ વખતે 6 મહિના પછી અતિવૃષ્ટિ થઈ અને અતિવૃષ્ટિ થઈ અને મારો પાક બધો ધોવાઈ ગયો. અરે મને ટેકાના ભાવ પણ ન મળ્યા રહ્યા છે આ પાકના. અને મારો પાક વીમો પકવવા માટે અને ટેકાના ભાવ લેવા માટે જે કાંઈ મારી પાસે થોડા ઘણા કાગળિયા હતા એ બધું લઈ પોટલું વાળી હું સરકારી અધિકારીની કચેરીએ ગયો. જેવો હું સરકારી અધિકારીની કચેરીએ ગયો તો એણે મને ધક્કા મૂકી કાઢીને બહાર કાઢી મૂક્યો. એ ઓલા ગાંધીજીના 3 વાંદરા જેવો હતો. કોઈનું સાંભળતોય નહોતો, બોલતોય નહોતો અને જોતોય નહોતો, બસ પોતાના મનનું જ કરતો હતો. અને એણે મને ધક્કા પાટે મૂકી મારી એને કાઢી મૂક્યો એની કચેરીમાંથી. અને તે દિવસે હું ખૂબ ડરી ગયેલો. મારા આત્મસન્માનની આગ છે ને મારા અંદર ધગધગી રહી હતી. મારા સ્મૃતિ પટ ઉપર મારા પરિવારજનો સામે આવ્યા અને મારામાં હિંમત આવી. અને મેં એને કીધું કે તમે કદાચ મને મારી પણ નાખશો પણ મારું શરીર તમને મળશે, મારી સંમતિ નહીં મળે ક્યારેય. એ મારા બાપા હતા ને, એ કહેતા હતા કે પાપ કરતો પાછો ફરી કંઈક ધર્મ કરવા જા, આના કેળા 2 છે તને ફાવે ના તું જા. મેં બાપનો કેળો પકડ્યો એટલે આ મારી હાલત છે. પણ એક ખેડૂત પુત્ર સૂર્યની પહેલી કિરણથી લઈ અને સૂર્યની છેલ્લી કિરણ સુધી પોતાના પરસેવા પાડીને કમાય છે અને દેશને ભૂખ્યો રાખતું નથી. પણ ખેડૂત છે
એને કણમાંથી મણ પેદા કરવાની તાકાત ધરાવે છે. અરે આ ખેડૂત છે ને એ ધરતી પાડીને ધન પેદા કરવાની તાકાત પણ ધરાવે છે. એ મને યાદ આવે છે. મને આ યાદ આવે છે ખેડૂતોના સરદાર વલ્લભભાઈ પટેલ. એને ખેડૂતોની નિષ્ઠા, એની પ્રતિષ્ઠા માટે, એની નીતિ માટે લડ્યા હતા. પણ એની આજે ખોટ ચાલેલી. ખરેખર આ શું થઈ રહ્યું છે? એની ખોટ ચાલે છે અને આમને મને ખોટ ચાલતી જ રહેશે. હું એના રસ્તે છું, ક્યારેય ડગીશ નહીં. આવી રીતે જ લડતો રહીશ. આવી રીતે મારી નીતિ માટે લડતો રહીશ. મેં જે આ વ્યાજ વટાનો ધંધો કર્યો હતો એનું પરિણામ મને મળ્યું છે. એટલે આ બાબત ઉપરથી એક તારણ નીકળે છે કે ક્યારેય અનીતિનું ખાવું નહીં અને કનીતિનું કોઈની લેવું નહીં. એ જીવનના ગમે એક ક્ષણે, ગમે એક પળે ઉપરવાળો તો જોવે જ છે. એનો સરવાળો અહીંયા જ છે. થેન્ક યુ.